ટ્રમ્પે અમેરિકામાં ટેરિફથી લઈને ઇમિગ્રન્ટ્સની પોલિસીમાં ફેરફાર કરી દેતા ભારતના સ્ટુડન્ટ્સ પર અસર પહોંચી છે. કોઈએ ડ્રીમ ડેસ્ટિનેશન માટે રાહ જોઈ તો કોઈએ દેશ બદલી નાખ્યો. અને મારી યુએસ જવાની ઈચ્છા હતી પહેલા, પણ અત્યારે કરંટ મારે યુકે જવાની ઈચ્છા છે. અત્યારે જે ગવર્મેન્ટ બદલાય છે એના રૂલ એન્ડ રેગ્યુલેશન જે ચેન્જ કરે છે, કારણ કે નોટ ડિફાઇન કે ક્યારે રૂલ ચેન્જ કરી નાખે છે. આ સપ્ટેમ્બરનો પ્લાન હતો, પણ આ જે પોલિસીસ ચેન્જ થઈ છે એની કારણે મેં પ્લાન પોસ્ટપોન કર્યો છે. આ પોલિસીને ફોરેન એજ્યુકેશન અને ઇમિગ્રેશનના કન્સલ્ટન્ટ પાર્થિવ ઠક્કર વધુ સરળતાથી સમજાવતા કહે છે. જે નવો રૂલ એ યુએસ ગવર્મેન્ટ લાવી કે હવે તમારે તમારા સોશિયલ મીડિયા અકાઉન્ટ મેન્શન કરવા પડશે અને અમે એને ચેક કરીશું. ઘણા લોકોના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ એ યુએસના DS-160 ફોર્મમાં મેન્શન ના કરે કે નથી લખતા. એટલે જો એમાં તમે અકાઉન્ટ છે અને નથી લખતા અને પકડાય છે તો એ તમારી સામે એક નેગેટિવ પોઈન્ટ છે. જો કે એક્સપર્ટ મૌલિક રાવલનું માનવું છે કે સંપૂર્ણપણે માહોલ નથી બદલાયો. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.